સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલની સફાઈ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ધોળીધજા ડેમ તરફ જતી કેનાલમાં ગેરરીતિના આક્ષેપો સાથે જાગૃત નાગરિકોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યો છે। સ્થાનિકોનો દાવો છે કે 1 મહિના સુધી પાણી બંધ રાખવા છતાં કેનાલમાં કચરો અને વનસ્પતિ યથાવત છે, જેના કારણે દૂષિત અને ફિલ્ટર વગરનું પાણી વિતરણ થઈ રહ્યું છે। વકીલ પ્રવીણસિંહ અને તેમની ટીમ દ્વારા નર્મદા વિભાગ તથા કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી યોગ્ય કાર્યવાહી नहीं थाय तो गांधी चिंध्या मार्ग आंदोलन ની ચીમકી ઉચ્ચારી છે। સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની મેઇન કેનાલ છે આ, અને જે મેઇન કેનાલમાં સફાઈ કરવા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે તે કંપનીને સરકાર દ્વારા, એ તમે અત્યારે જોઈ શકો છો। કેનાલમાં કચરાના એટલા બધા ઢગલા પડેલા છે કે કલ્પના ન થાય। એ ઢગલાની અગાઉ સામે કેનાલ તોડવામાં આવી હતી અને એ ઢગલા ભેગા કરીને એમને મૂકીને કેનાલની જે તોડવામાં આવી હતી એને રિપેર કરી નાખી। હવે જે અંદર ઢગલા પડેલા છે ને બહાર કાઢવાનો કચરો કાઢવામાં નથી આવ્યો। એના માટે 2-4 દિવસ પહેલાં અમારા ભાઈ એક છે પ્રતિકસિંહને અમે બે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે આ કચરા કાઢી લો, સાફ કરી લો, નકર અમે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરશું। અત્યાર સુધી ઢગલા કાઢવામાં આવેલ નથી, એના કારણે હું આજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યો છું। અમારા મિત્રો બધા મને સહકાર આપે છે અને જ્યાં સુધી આ ઢગલા કાઢવામાં નહીં આવે ત્યાં સુધી હું પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીશ। અને મારા મિત્રો જે છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ BM ત્રિવેદી, એમને અમે બોલાવ્યા છે। બપોરે ITI કરવાની છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો, રાજપર સુધીનો, કેટલા ટાઈમમાં આ કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો હતો અને શું શું નિયમો દ્વારા આ કામ આપવામાં આવ્યું હતું અને કઈ કંપનીને આપવામાં। અમે સપોર્ટ જાહેર કરી છે કે આપ જોઈ શકો છો કે આ કેનાલની અંદર કેટલો બધો કચરો છે। જે આ કચરો જો પાણી આવશે અને જો ડેમની અંદર જશે તો તમને બધાને ખબર જ છે કે આ પાણી પીવા માટે હોય છે અને આ જો કચરો અંદર જશે તો આ પાણી જો લોકો પીશે તો ખૂબ જ રોગચાળો ફાટી નીકળે। એટલે પ્રવીણસિંહ ઝાલા અને અમારા પ્રતિકભાઈ બંને આ એક જેહાદ ઉપાડી અને અમે બધા જ એમની સાથે છીએ ને એમને સપોર્ટ કરી છે કે આ કોઈ પણ હિસાબે આ કચરો ઉપડવો જોઈએ। ન ઉપડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે કેનાલ